राजी थई में रांडू रे जो बनियूं जोर करे तो जो बनियूं जोर करे विठल वरनो घर मांडू गिरधर गोपाल नो घर मांडू रे घणी मरे दो मीराबाई मीराबाई कहे राणा गिरिधर रोहिदास गुरु बड़िया सदगुरु हम पे नवाजिया नवाजिया दीना दीना यमर वो शीतल छाया गुरुदेव की हंस करे गुरु जी रोहिदास मणिया प्रभु ने ए भजिया होवे थये सुखिया राणा जी देयु ना दाज्या प्रभु ने भजा वे दुखिया अवसरियो धेराणो हेरा होल मारा जगो मारा
જૂના જૂના એ જોગી રે હે તારો આવેલો અવસરિયો રે ભેરાણો હે રાહોલ માલા જગો મારા જુગના જૂના જૂના જોગી રે માલ દે જગો મારા જુગના જૂના જૂના જોગી રે જૂના જૂના જોગી રે માલ દે સદગુરુ મહારાજ થોડી વાર તમને એમ થાય કે જોર જોરથી તાલ તાલ સાથે સંગત કરી ભજનો સાંભળતા હતા પણ ભજનોમાં બે ગતિ એક ગતિ એના રાગને કહેવાની હતી અને બીજી ગતિ એમાં જાગૃતિથી શું કહે છે એ સમજવાની હતી. તમે તો રાગની અરે રાગના રસિયા બની જાઓ તો સમજણના વિવેકમાં સમજણ જાગૃતિ આપે છે અને રાગ તો જ્યાં સુધી વાગે ત્યાં સુધી તમને હલાવે. વાગતું બંધ થઈ જાય એટલે તમારું હલવું ચલવું બંધ થાય. પણ સમજણ રૂપી જે તીર વાગે છે ને એ તીર એવા એવા રામ બાણ વાગ્યા હોય તે એ તીર વચનોના બાણ માર્યા આર પાર દિલમાં વારે શિકારી મારા કીધો શિકાર. દિલ એક હતું ને શસ્ત્રો મારા જુદા જુદા બરછી. છૂટા છૂટા તીર મારો માં મારા બાઈજી મુંહથી સહ્યા નહીં જાય. કારણ આ તીર મને હમણાં વાગે છે એવું નહીં. આ તીર તો માના ઓદરમાં હતો ત્યાંય વાગતા હતા. આ તીર તો બ્રહ્માંડમાં સૂક્ષ્મ રૂપમાં જૂરતો હતો ત્યાંય વાગતા હતા. અને આ તીર સંતોના ચરણમાં આવીને બેસી ગયો ત્યાં પણ વાગે છે. કેટલાય જન્મની આપણી યાત્રા છે. હમણાં તમે આવ્યા પછી જે જ્ઞાતિના બની ગયા એ તમારો અવિવેક છે. અવિવેક એ તમે નથી તમે નથી તમે નથી. હમણાં તમે આવીને હા એ તમે નથી. અને કદાચ એ તમારે થવું હોય તો એ બધા સંસાર અને શરીરના સંબંધો એ લક્ષ્મણ રેખા પૂરતા છે. લક્ષ્મણ રેખાની અંદર પધારો જ્યાં અભય પદ પડ્યું છે. અભય પદ બોર્ડરની બહાર કદાચ આવરણ આવશે પણ એની અંદર મર્યાદાની અંદર હાજી બીજ ને પૂનમની રહેણી નામ અખંડ બહુનામી એ વચનનું સેવવું આ જો બની જશે તો ખરેખર આને આ જીવનમાં આને આ શરીરમાં આને આ સત્સંગની એક એક પલમાં મુક્તિનો આનંદ મોક્ષ મોક્ષનો પરમાનંદ બહુ દૂર નથી. બહુ દૂર નથી.
પ્રહલાદજી દૂર લાગ્યો, પણ જ્યાં શ્રીબાઈ મળ્યા ત્યાં નજીક કરી દીધો. જેસલજીને આ માર્ગ દૂર લાગ્યો, પણ તોડાદે મળ્યા હતા તો નજીક બતાવ્યો. માલદેવજીને આ માર્ગ દૂર લાગ્યો, પણ રૂપાદે જ્યાં મળ્યા હતા તો નજીકથી ઓળખાણ કરાવી. કુંભારાણાને માર્ગ દૂર લાગ્યો, પણ જ્યાં નિરલબાઈ મળ્યા હતા તો નજીકથી ઓળખાણ. લાખાજીને આ માર્ગ દૂર લાગ્યો, પણ જ્યાં લોયણ મળ્યા તો નજીકથી ઓળખાણ આપી. આવા જતીઓ સતીઓ નિમાધારીઓ તમે જે છો એ જ છે, એ જ છે. જે નિમાધારીઓ તમે છો એ જ નિમાધારી એ હતા, આજ તમે છો. ફરક માત્ર એટલો કે ઉપર આવરણ એટલા બધા આવ્યા છે કે વાસ્તવિકતા કોઈ વાતે પકડાતી નથી. કુસંગ એટલો બધો થઈ ગયો છે. ચંદન ને લાકડે આવીને બેઠો, આવા પવિત્ર રામમઢી જેવા ધામમાં આવીને બેઠો, ગુરુના દરબારમાં આવીને બેઠો, સુખદેણ સુખમણા માં નાગેશ્વરીના શરણમાં શીલ ને સંતોષ માંગવા આવીને બેઠો. ચંદન ને લાકડે આવ્યો તોય ચાંચું ઘસે છે, ચાંચું ઘસે. ચંદન ને લાકડે બેઠો તોય ગાયુંના વાંસા ઠોલવા વિચારે છે. ચંદન ને લાકડે આવીને બેઠો તો હજી કોઈની બુરાઈઓ દેખાય છે, હજી કોઈની નિંદા કરવી પડે છે. હજી આ રોટલો રામ મઢીનો ખાધો તોય આ ચંદન ને લાકડે પ્રભુનો પ્રસાદ એને કઈ અસર ન કરી શક્યો તો કેવું આ કુસંગ નું બળ કેવડું છે એ તો જુઓ, વિચારો બળ કેવડું છે. એટલે ગંગા સતીએ કદાચ યાદ કરાયું હોય, હેજી ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવવી. ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવવી. પાનબાઈ આદેશમાંથી ઉપદેશમાં લઈ જાવો છે તો આ દેહ રૂપી વાસના રૂપી સંસારિકતાના બંધનોમાંથી, ઇન્દ્રિયાધિક મોહજાળમાંથી એને સદગુરુના દેશમાં શ્વાસે વિશ્વાસના ઘરમાં લઈ જાવો હોય તો ગંગા સતી ગોહિલવાડની ધર્મ માતા કહે છે એને પ્રથમ ભક્તિ બતાવો. ભક્તિ એટલે શુદ્ધ નિષ્કામ અને નિર્વિકાર આવો પ્રેમ, કામનાઓથી રહિત, વિકારોથી રહિત આવો શુદ્ધ પ્રેમ જો એને ઉપદેશમાં ઉપલા દેશમાં લઈ જાવો હોય, આ ઇન્દ્રિયાધિક દેહાધિક ભોગાદિ મોહાદિ ऐसणाओથી ભરપૂર સંસારિકતાથી અહમથી આડંબરોથી ઢકાયેલો એને ઉપલા લોકમાં લઈ જાવો છે તો जन्म मरण जगत ने सौंपिया जन्म मरण जगत ने सौंपिया अहीं आवे अमर बनी जाए देश एवो रड़ियामणो संतो आवो अमारा देश में संतो आवो देश कहे स्वयं ज्योति नो प्रकाश देश एवो
એવો રળિયામણ કયો દેશ? આદેશ. આદેશ એટલે આજ્ઞા. આદેશ એટલે આજ્ઞા. આદેશ ઉઠાવે, આજ્ઞા ઉઠાવે, એને કહેવામાં વર્તે, કે એમ કરે. હા, આલોક અને પરલોક બેયમાં એક જ મર્યાદા, સંસારની મર્યાદા પતિ ને પત્નીની, પણ પતિની આજ્ઞામાં રહે તો પતિવ્રતા. પતિવ્રતા જીઓ જીઓ. હેથી પ્રસન્ન પતિનું મન, પતિવ્રત પાળે પત્નીને ધન. પતિવ્રત પાળે પત્નીને ધન, એથી પ્રસન્ન પતિનું મન. આદેશ પતિની આજ્ઞા ના જીવન જીવવાનો લાવ. જીવન જીવન સુખ ને દુઃખ ની આપણે એક રે ઠેકાણું કાના, એવું રે બતાવું એક રે ઠેકાણું. એવું રે બતાવું બે ઘડી લીયો ને વિશ્રામ. એક રે ઠેકાણું કાના, એક રે ઠેકાણું કાના. ઠેકાણું કાના, એવું રે બતાવું. હે કાનાઓ, હે કાનાઓ, રાધાજી કહે છે સાંભળો. કાના કાનુડા એક રે ઠેકાણું. નામ તો મારો શ્વાસ છે, અખંડ અખંડ મારો વિશ્વાસ. બહુ નામી ચરાચરમાં બોલી રહ્યો છે. વચન તે હું છું. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હું તે છું, હું તે છું. હે અર્જુન, ઐરાવત નામનો હાથી, હું તે છું, હું તે છું, હું તે છું. અને આપણને બોલવાનું આવે એમાં એવું આવે કે તે હું છું, તે હું છું. એક રે ઠેકાણું એવું રે બતાવું બે ઘડી લીયો વિશ્રામ. સુખ
सुख ने दुख नहीं वण जो करशु काना लावो तो लेवा बार तो भरो मरना एवा तू यमे केम करिए बेघड़ी उबला रहो तो काना ए आ बेड़लू उतारी पाछी तो आऊं आऊं बेड़ले मारे बार भर्यो मरना ए अमवा तू यमे केम करिए लोयणे एवं कहूं कि गुरुगम जेने स्पर्शी है गुरुगम एने निंद्रा केवी रीते आवे एम के एने निंद्रा केवी रीते आवे नाम अखंड बहुनामी ना घर में जेने जागृति आवी गई छे कहो नाम अरे नाम तो मारो श्वास छे अखंड मारो विश्वास छे बहुनामी 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 चराचर में बोली रह्यो छे वचन तेहू 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 सत 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 तुम उपदेश देवो प्रथम भक्ति बतावी शु काम एवो प्रेम आपीने गाड़ी देवो माइलो मोह मोह अने मोह गळ्या पछी वासना टळे त्या सुधी वासना 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 करे उघराणी दर बीज और पूनमना अपने आकाश में उड़वा गगनगढ़ में रमवा वचन विश्वास ने रेणीए जागता जीववा आवा अनेक महापुरुषों ना उदाहरणों लईए एनी वातों ने वागोड़ीए एना वचनों ने विचारीए कहणी कहणी कहणी
પણ તાલ વાગે છે ત્યાં સુધી. તાલ વાગતો બંધ થઈ ગયો એટલે તરત જ તમે બંધ થઈ ગયા. એવા તાલે ચડ્યા હતા ને, એવા તાલથી તમે કેટલા ઝઝુમતા હતા, ઝૂમતા હતા. તાલ બંધ થઈ ગયો એટલે બંધ થઈ ગયા. તાલ બંધ થઈ ગયો તો ઉપડી જાઓ તરત જ. એ વચન વેણ શું કહેતું હતું? મીરાબાઈ કહે રોહિદાસ મળ્યા, એ ઘરમાં ભાગી જાઓ, એ ઘરમાં ચાલ્યા જાઓ. એ જાગૃતિથી જુઓ વચન શું કહે છે. આ તો તાલમાં તાલબદ્ધ થઈ ગયા છો. તાલ તો પૂરો થાય. સંસારનો તાલ તમારો 50, 60, 70 વર્ષ થાય એટલે પૂરો થાય. પછી સાઈડ થઈ જાઉં, એક બાજુ હટી જાઉં, ન હટો તો હટાડી દે. એ તાલ છે સંસારનો. જોબનમાં મતવાલી તરી કાયા, એ એક તાલ છે સંસારનો. ભૂલકણું બાળપણ, નિર્દોષ અજ્ઞાન બાળપણ, એ બાળપણ પણ એક તાલ છે. મધ્યમાં તારા ગુણ ગાયા કરું, ગુણ ગાયા કરું. ગાયા કરું, ગુણ ગાયા કરું. મધ્યમાં તારા ગુણ ગાયા કરું. નિરીક્ષા કરું, નિરીક્ષા કરું. નિરીક્ષા કરું, તન નિરીક્ષા કરું. નુરતે સુરતે તને નિરીક્ષા. નુરતે સુરતે તને નિરીક્ષા. આજ સત્સંગ માયા વચન નામ સમજ્યા રે. આજ રે સત્સંગ માયા વચન નામ સમજ્યા રે. સમજીને થયા ઘેરા બેલીઓ મેં સત્સંગ. સમજીને થયા ઘેરા બેલીઓ મેં સત્સંગ. સદગુરુનો સંગ સુગમ લાગ્યો રે. સુગમ લાગ્યો રે. એના ભીતર ભાવમાં બીજા દેવીઓને વચન નામ સમજ્યા રે.
જન્મ ધરીને આરે જગતમાં ગુરુ વચનના પૂર્ણ વિશ્વાસમાં ગાયા છે રે ગાયા છે રે ગુરુના ગુણના ગાયા છે. હલો ગાયા છે ગાયા છે રે ગાયા છે રે ગુરુના ગુણલા ગાયા. છાયા છે રે છાયા છે રે છાયા છે એની માથે નકળંગની છાયા. એ હાલો છાયા છે રે છાયા છે રે છાયા છે જેની માથે નકળંગની છાયા. એ રીજ્યા છે રીજ્યા છે રે રીજ્યા છે જેન નકળંગ રામદેવ રીજ્યા. હલો રીજ્યા છે રે રીજ્યા છે રે રીજ્યા છે જેન નકળંગ રામદેવ રીજ્યા. છાયા છે રે છાયા છે જેની માથે નકળંગની છાયા. વાણી સંમોહન હોય છે. વાણી આપણને મોહિત કરી દે છે, પણ એ આપણું બોલવું નહીં, પણ બોલમાં જે વિવેકવાળા દર્શન આવે છે ને એ આપણને મોહિત કરી દે છે.
બોલ. નકર ઊંટ ઊંટના રાગમાં બોલતો હોય, ગધેડો ગધેડાના રાગમાં બોલતો હોય, પાડો પાડાના રાગમાં બોલતો હોય, કૂતરું કૂતરાના રાગમાં બોલતું હોય, એ આપણને મોહિત નથી કરી શકતા. પણ વાણી સંમોહન, વાણીની અંદર જે તમે રૂપાંતર બોલો છો, હું રે તને પૂછું મારી બાઈ સુહાગણ એ સુંદરી બહેન, મને કહીને તો બતાવ કે કયા મુલકના છો અને આવી રીતે કેમ નીકળ્યા છો. એટલે વનવાસી એક વનની કન્યા, વનવાસી વનદેવી, એ વન કન્યાઓ પૂછે છે સીતાજીને કે હું રે તને પૂછું મારી બાઈ સુહાગણ, તારા કપાળમાં ચાંદલો તારા ધણીનો છે એટલે તું સુહાગણ છો, વૈરાગણ નહીં, અભાગણ નહીં, સુહાગણ છો. હું તને પૂછું મારી બાઈ સુહાગણ બહેન, મને કહીને તો બતા. આ હું જે બોલું છું એમાં આખું રૂપાંતર આવે છે. તમારા કાનમાં જાગૃતિ હોય અને સમજણથી એ સાંભળવા માંગતા હોય તો આખું એક દર્શન આવે છે. 5 વનની કન્યાઓ ઊભી છે, સામે સીતાજી આવ્યા છે. સીતાજીના હાથમાં એક માટીનો નાનકડો ઘડો છે. એ ઘડો પાણી ભરવું છે, પાણી લઈ પોતાના પતિ પાસે લઈ જવું છે સેવામાં. તો એ ઘડો પાણીનો ભરવો છે, પણ આ બધા વીરડા છે એ આ બધી વનવાસી કન્યાઓના છે. પોતે એક નવો વીરડો બનાવવા માંગે છે. માટી રેતીમાં નવો વીરડો બનાવો અને એ પાણી મારા પ્રભુ માટે લઈ જાઉં. પણ એ નવો વીરડો બનાવે છે, એમાં પાણી ઘડીકમાં આવતું નથી. એટલે વીરડો એને ગાળતા નથી આવડતું સીતાજીને, કારણ કે એના જીવનમાં આ પહેલો જ પ્રસંગ છે કે વીરડો કેવી રીતે બનાય. આ તો બધી વનકન્યાઓ એ બધી આવી રીતે વીરડા બનાવતી હતી. એટલે સીતાજી પણ એવી રીતે રેતીમાંથી વીરડો બનાવી પાણી લેવા માંગે છે. એને અનુભવ નથી. આપણે બધા અનટ્રેન છીએ, એટલે જેનું તેનું જેવું તેવું દેખી અને જેવું તેવું બોલી આપણી શક્તિઓનો નાશ કરીએ છીએ. ગુરુમુખીઓએ આવું ન કરવું જોઈએ. ગુરુમુખીઓ જે છે, ગુરુ વચન વિશ્વાસે પોતાના જીવનની નાવ ચલાવે જાય છે, એને આવા અવિવેક ન કરવા છે. કોઈનું દેખાદેખીથી બોલવું નહીં, કોઈનું દેખાદેખીથી સાંભળવું નહીં, કઈ જરૂર જ નથી. તમને તમારા ગુરુએ એવડો મોટો ખજાનો આપ્યો છે, આખા જગતનો શ્વાસ વિશ્વાસ એ તમને આપ્યો છે. વિશ્વાસની અંદર રહેનારો, ચરાચરમાં બોલનારો, એ સર્વવ્યાપી આવો બોલ, અમર બોલ તમને આપ્યો છે. બોલ મૃત્યુ ન પામે આવો બોલ આપ્યો છે. જાજલા તારે ઘેર ભગવાન મહેમાન બનીને આવશે, આવો અમર બોલ ભોજલ સદગુરુએ આપ્યો. ભોજલ સદગુરુ, તો ભોજલ સદગુરુને આપણે કેમ કહી શકાય કે કણબી હતા? કઈ રીતે કહી શકાય? આવો અમર બોલ આપે તો એ ગુરુ કોણ? એની અંદર એ ગુરુ કયા તત્વમાં બેઠેલા કે જેના બોલમાં આવું અમૃત ભર્યું છે? અમર બોલ, અમર બોલ. એ બોલ પાછો ફરે નહીં. જા સબરી માતંગ બાપાનો અમર બોલ છે. એક દિવસ ચરાચરમાં પરાત્પર પ્રભુ લીલા કરવા મર્યાદા પુરુષોત્તમનું પાત્ર લેશે, એટલે અહીં આવશે સબરી, અહીં આવશે. આ માતંગ બાપાનો અમર બોલ છે. શ્રવણના મા બાપે કીધું કે જે આ પુત્રના વિજોગમાં મરજે, એનો અમર બોલ. ભલે દશરથ રાજા હોય, પણ એ ડોશીએ કીધું કે અમે પુત્રના વિરહમાં જુરીને મરીએ, એમ તું મરજે તારા પુત્રના વિરહમાં. દશરથ રાજાએ કીધું કે મને પુત્ર જ નથી. તો શ્રવણના બાપે કીધું તને 4 કાંધિયા થશે ઉચકવા વાળા, પણ છેલ્લે સમયે 4 માંથી કોઈ તારી પાસે નહીં હોય. બોલ અમર, અમર બોલ. ભલે ઊંધા હોય પણ તોય અમર બોલ. એમાં ફેરફાર ન થયો. 4 દીકરા થયા. 2 ભાઈઓ ભરત અને શત્રુઘ્ન મોસાળે છે, રામ ને લક્ષ્મણ વન તરફ પધાર્યા છે, અને દશરથ રાજા રામ 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 કરતા પ્રાણ છોડે છે. અમર બોલ, અમર બોલી. તપસ્વી આંધળાઓનો
અમર બોલ, ફેરફાર નહીં. દેવીદાસ બાપુએ કીધું કે જા અમર, હવે 3 કાળમાં તારી સામું કોઈ નહીં જોવે. દીકરી બેટા જા 3 કાળમાં તારી સામું કોઈ નહીં જોઈ શકે. જા તારી સામે અમર બોલ. આવું સદગુરુએ સાધન આપ્યું છે. આવી જાગૃતિ વાળા તમે થઈ ગયા છો અને હજી આ કચરા પેટીમાં, મ્યુનિસિપાલિટીના કચરામાં કેમ ભરાઈ જાઓ છો? એને કેમ ગોતી લો છો? નિંદકને કેમ ગોતી એની પાસે બેસાડી એને વાત પૂછો છો? બાપ ક્યાં ગયા થાય છે? બપોર જમ્યા? અરે રે, આવું બધું ટાઈમ તમને ગુરુમુખીઓની વાત કરું છું. આવી ઉજળી રેણીમાં પગલા ભરો છો. રામાયણની અંદર એક પ્રસંગ છે. એવડી ઊંચાઈ ઉપર રહેવું છે અને આવડા હલકા કર્મ કરવા છે. ઉચ્ચ કર બાસા, આવી ઊંચાઈ ઉપર રહેવા માંગો છો ને આવા કર્મ. કુસંગ તો એવડો છે અને એવો છે, કુસંગનું બળ એવડું છે. દિવાસળી એક છે અને હજારો મણ ઘાસ હોય, પણ એક દિવાસળી બધા ઘાસ ને સીતારામ હરિબોલ કરી દે છે, ભસ્મ ઠેરો કરી દે છે. એક દિવાસળી આગ ચાંપે તો ઘાસ ને, એટલા બધા ઘાસ ને ભસ્મ કરી દે. એક કુસંગ ગમે ત્યાંથી પ્રવેશે, આંખમાંથી અંદર આવે, કાનમાંથી આવે, ગંધમાંથી આવે, વિચારોની કોઈ પણ દિશામાંથી આવે. કુસંગ, એ કુસંગ આખા તંત્રને, આ યંત્રને, આ મનોજગતને, આ વિજ્ઞાનમય કોષવાળા આ જ્ઞાનોમય જગતને વેર વિખેર કરી નાખે. બહુ રાજી થાવ છો કે કેવા ભાગ્યે કરી અને તમે અમને મળ્યા છો. બહુ રાજી થાવ છો, કેવા ભાગ્યે કરી અમને મળ્યા છે. અમને તમે મળ્યા, અમે બહુ રાજી થાય છે, અંતરથી રાજી થાય. તમને રૂડું લગાડવા માટે નહીં, પણ અંતરથી રાજી થાય છે. કેટલાય જન્મના સંગાથી, કેટલાય જન્મથી જુદા પડેલા અને વળી પાછા મળ્યા છે. કેવો આનંદ થાય છે, મળ્યા છે. થોડ સંગતથી નહીં, થોડ સંગતથી નહીં, સંયોગજન્ય સુખોમાં નહીં, વિરહી વેદનાઓમાં એવી રીતે મળ્યા છો, એવી જાગૃતિથી મળ્યા છો, એનો અમને આનંદ છે. આનંદ છે. એ આનંદની માત્રા અનુભવવાની હોય છે. આનંદના ચિત્રા ફળાતા નથી, આનંદના કોઈ લેક્ચર નથી, આનંદના કોઈ ચોપડા નથી. હોય તો એ વાંચવા પૂરતા હોય, વાંચે આનંદ ન મળે નહીં, સાંભળે આનંદ મળે. પણ એ આનંદ સમજણનો છે, વિવેકનો છે. આનંદ તો પોતે અનુભવે તો મળે છે, બીજાને આપો તો મળે છે, બીજાને રાજીપો આપો તો મળે છે. 7 મંત્રની ઉજળી રહેણી વાળા અભ્યાસીઓ, કોઈ આવરણ તમને ડગાવે નહીં, કોઈ કુસંગ તમને વેડે નહીં, છેડે નહીં. આવી ધજાબંધને પ્રાર્થના કરું છું. નજીકના ભવિષ્યમાં, નજીકના થોડા સમયમાં નાગેશ્વરી માતાનો એક સરસ મજાનો ઇતિહાસ એ તમારી સમક્ષ પુસ્તકના રૂપમાં મૂકવામાં આવશે. નાગેશ્વરીમાં કે એ શરીરમાં સુખમણા કેવી રીતે છે
અને એ સુખમણાથી આપણને કેવો આનંદ પ્રાપ્ત થાય છે. નજીકના ભવિષ્યમાં આ નાગેશ્વરી માના મહાવ્રત એના રીત રિવાજો પણ આપણને મળશે. થોડા સમય પહેલા આપ સૌને ટેકનો વિવેક મળ્યો હતો. આ મંદિરમાં ક્યાંક એ વિવેકના કાગળિયા વિખાઈ તો નથી ગયા ને? એ વિવેકના કાગળિયા 24 આજ્ઞાઓ, 24 ટેક પ્રતિજ્ઞાઓ, તે હું એવી 24 આજ્ઞાઓ તમારી પાસે આવી છે. હવે શીલ ને સંતોષના ઘરેણા પહેર્યા છે એવા સુખદેણ સુખમણા નાગેશ્વરી માના મહાવ્રતનો એક ઇતિહાસ પણ આપણને મળશે. એની સાથે સાથે ગુરુ નામ ક્લીં નાગેશ્વરી હરે હરે આ મહામંત્ર લખવાની એક મંત્ર જાપ બેંક આપણે રામમઢીમાં મા નાગેશ્વરીના દરબારમાં શરૂ કરવા. ટૂંકો રસ્તો માએ બતાવ્યો છે. અનુભવ કરી અને આપણને એ રસ્તે આવરણો દૂર કરી અને એકદમ સ્વચ્છ કરી, શુદ્ધ કરી અને એ રસ્તો આપણને બતાવ્યો છે. નામ ક્લીં ક્લીં નાગેશ્વરી હરે હરે. ગુરુ નામ ક્લીં નાગેશ્વરી હરે હરે. गुरु नाम क्लीं नागेश्वरी हरे हरे. 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 આ મંત્ર જાપ એવી બેંક જેમાં બેલેન્સ જમા કરાવવાની, ક્લિંગ ઉપાસનાની આ બેંક રામમઢીને દ્વારે માના દરબારમાં. તમને એમ યાદ તો હશે કે આપણે બાળપણમાં રમતા હતા એ રમકડા જુદા હતા. પછી બાળપણના રમકડા અત્યારે તમે શોકેસમાં મૂક્યા છે છતાં એને અડતા નથી, કારણ કે એ રમકડામાં હવે તમને રસ, કારણ કે એ રમકડા ગારાના હતા, લાકડાના હતા, સ્ટેનલેસ સ્ટીલના હતા અને તમે તેથી રમકડા જેવા નાના હતા. એટલે પછી મોટા થયા એટલે મોટા રમકડા આવ્યા, એનાથી મોટા થયા એટલે જવાબદારી વાળા રમકડા આવ્યા, એનાથી મોટા થયા તો તમારે ઘેર રમકડા આવ્યા. એટલે રૂપાંતર બદલતું બદલતું ચાલ્યું જાય છે. એવી રીતે ગુરુએ બતાવી શાન, એ શાનમાં ગુરુ ને નકળંગ ઈશ્વર પરમાત્મા ને ગુરુ બે જુદા કેવી રીતે છે ને ભેગા કેવી રીતે, એ સદગુરુએ શાન બતાવી, શાનમાં આનંદ આવ્યો. અને ગુરુ અને ગોવિંદ બે એકરૂપ છે જાણીને આનંદ આવ્યો. તો હવે માં શિવ ને શક્તિ બે કેવા રૂપે છે, એ શીલ અને સંતોષની મર્યાદા વાળા
આ રમકડા રમતા રમતા આપણને એ પ્રાપ્ત થાય એવી માને પ્રાર્થના કરું છું. સૌને જય નાગેશ્વરી. ધન્ય હો. જય સીતારામ. જય રામ.